26મી જાન્યુઆરીનું મહત્વ. 26મી જાન્યુઆરીના રોજ 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ સાથે લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. પૂર્ણ સ્વરાજની ઘોષણા 1930માં કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ દિવસે સંપૂર્ણ આઝાદીનો ઠરાવ પસાર કર્યો હતો. આ દિવસની પસંદગી બંધારણ લાગુ કરવા માટે કરવામાં આવી હતી. 1950ના રોજ અશોક સ્તંભને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવ્યું હતું. 26મી જાન્યુઆરીના દિવસે 2001માં કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં મોટી જાનહાનિ અને માલહાનિ થઈ હતી. હું આજે મારા દેશના સૈનિકો માટે બે જ શબ્દ કહીશ કે હું જેટલા પણ શબ્દ કહીશ તેના માટે તો ઓછા જ હશે, કારણ કે એ આપણા માટે ઘણું બધું કરી રહ્યા છે. જે એ લોકો કરે છે એટલા માટે આપણે સુરક્ષિત છીએ. તો એના માટે હું તમને એટલું જ કહેવા માંગીશ કે સૈનિક આપણા દેશના હીરો છે અને આપણા દેશની શાન છે. સૈનિકો પોતાના દેશ અને દેશવાસીઓ માટે હંમેશા બલિદાન દેવા માટે તત્પર રહે છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.